નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। દર વર્ષની જેમ આ વર્ષે ચૈત્ર સુદ પૂર્ણિમાને હનુમાનજી જન્મોત્સવ નિમિત્તે શહેરના માંજલપુર ખાતે આવેલ પીપળિયા હનુમાનજી મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો તથા મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે। ચૈત્રી સુદ પૂર્ણિમા સાથે મંગળવાર છે અને ભગવાન રુદ્રના 8મા અવતાર એવા શ્રી હનુમાનજી રામ ભક્ત હનુમાનજીનો જન્મદિવસ છે અને દેશ દુનિયાના તમામ હનુમાનજી મંદિરોમાં હનુમાન જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે। શહેરના માંજલપુર સ્થિત સરસ્વતી કોમ્પ્લેક્સ નજીક આવેલ પીપળિયા હનુમાનજી મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ચૈત્ર સુદ પૂર્ણિમાને મંગળવારે વહેલી સવારે હનુમાનજી જન્મોત્સવની મહાઆરતી યોજવામાં આવી હતી। ત્યારબાદ હનુમાનજી મંદિરે ધ્વજા ચડાવવામાં આવી હતી અને સુંદરકાંડનો કાર્યક્રમ કરવામાં આવ્યો અને બપોરે હનુમાનજીના જન્મોત્સવની કેક કાપી ઉજવણી કરાશે। ત્યારબાદ બપોરે 3 કલાકે ભગવાન શ્રી સત્યનારાયણની પૂજા કથા અને સાંજે આરતી થશે। ત્યારબાદ સાંજે હનુમાનજીની મહાઆરતી બાદ જાહેરમાં પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 50,000થી વધુ ભક્તો લાભ લેશે તેવી સંભાવના છે। આજે ચૈત્ર સુદ પૂનમ ભગવાન હનુમાન દાદાનો જન્મોત્સવ છે। આપણે હિન્દુ સમાજમાં એક મોટી ખામી છે, આપણે બોલવામાં બહુ ભૂલ કરી છે। હનુમાન જયંતિ કોણ થાય? જેનું મૃત્યુ હોય એની જયંતિ કહેવાય। હનુમાનજીનો જન્મોત્સવ છે। શાસ્ત્રમાં કહ્યું છે, અસ્વસ્થામાં બલિર્વ્યાસો હનુમાન વિભીષણ કૃપાચારી પરશુરામ સપ્તૈતે ચિરંજીવી। હનુમાનજી અજર અમર છે, ચિરંજીવ છે। આજે કલયુગમાં તત્કાલ ફળ આપતા દેવ હનુમાન દાદા છે, એટલે હનુમાનજીનો જન્મોત્સવ છે। આજે અમારા માજલપુરમાં શ્રી પીપળિયા હનુમાન દાદાનું મંદિર સરસ્વતી કોમ્પ્લેક્સ સામે રણજીત પેટ્રોલ પંપની પાસે આવેલું છે। અમે દર વર્ષે આ હનુમાન દાદાનું જન્મોત્સવ નિમિત્તે આયોજન રાખીએ છીએ। સવારે અમે જન્મોત્સવની આરતી કરી, ત્યારબાદ ભગવાન હનુમાન દાદાને ધજા ચડાવી। હવે સુંદરકાંડનો પાઠ થશે। ત્યારબાદ બપોરે 12 વાગે હનુમાનજી જન્મોત્સવનું કેક કટિંગ થશે અને બપોરે 3 વાગે ભગવાન સત્યનારાયણ મહાપૂજા છે। સાંજે 5 વાગે સત્યનારાયણ આરતી થશે। સાંજે 6:30 વાગે મહાભંડારાની આરતી થશે। તમામ ભક્તોને, ભાવિક ભક્તોને માંજલપુરના મારે પ્રાર્થના છે, આવો પધારો। આ વડોદરા શહેરનો સૌથી મોટો ભંડારો છે। ગયા વર્ષે 35,000 વ્યક્તિઓએ પ્રસાદ લીધો હતો ભક્તોએ। આ વખતે અમે 50,000 વ્યક્તિ સુધીની આયોજન રાખેલ છે। તમામ ભક્તોને પધારવા મારી હાર્દિક આમંત્રણ છે। આવો પધારો અને હનુમાન દાદાનો પ્રસાદ ગ્રહણ કરો।